ચલો આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 9 વિશે ચર્ચા કરી રહ્યા છે। હવે જેમ અગાઉ મેં કહ્યું હતું કે ભારતના દેશના જે નાગરિકો છે એ પોતાના મૂળભૂત હકો છે એ પોતાના મૂળભૂત હકો પ્રત્યે એ ભોગવે છે, એ સભાન છે એના પ્રત્યે, અને દેશમાં એ વસ્તુ જરૂરી પણ છે। હવે જે હકો છે ત્યાં ફરજો માટે પણ આપણા માટે એટલી સમાનતા હોવી જોઈએ, અને ભારતના લોકો છે એમને પહેલાથી જ પોતાના હકો પ્રત્યે પણ એ એટલા જ સભાન રહ્યા છે। બંધારણ જ્યારે રચવામાં આવ્યું ત્યારે બંધારણમાં અમુક શબ્દોનો સુધારો કરવામાં આવ્યો, જે સુધારો ઈસવીસન 1976માં કરવામાં આવ્યો। હવે આ 1976માં જે સુધારો થયો એ પછી જે આ મૂળભૂત ફરજો છે એના જે મૂલ્યો છે, આદર્શો છે એનો સમાવેશ કરવામાં આવ્યો, અને એમાં જેટલા શબ્દો છે સત્ય, અહિંસા, પ્રેમ છે, કરુણા છે, સાર્વભૌમત્વ છે, આ બધા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો, અને સાથે સાથે લોકોમાં સભાનતા આવે, તેમનામાં મૂલ્ય અને તેમના આદર્શોના ગુણોમાં વધારો થાય, અને એ માટેની જાગૃતતા લાવવાનો હેતુ હતો। હવે આ મૂળભૂત ફરજો છે તમારા પાઠ્યપુસ્તકના તમે પાનામાં જોશો પહેલા જ પેજે, તો આપણું પ્રતિજ્ઞાપત્રને આપણી મૂળભૂત ફરજો છે એ તમને અનુક્રમ નંબરમાં આપેલી હશે, બરાબર। હવે તમે જોશો તો અહીંયા આપણે મેં પાછળ લખી છે એ કેટલીક ફરજો છે, એ ફરજોની આપણે ટૂંકાણમાં લખી છે કે જેથી તમને યાદ રહે, અને એની ચર્ચા આપણે અહીંયા વિસ્તૃતે કરીશું। પહેલી ફરજ છે શું? તો કે બંધારણનું પાલન કરવું અને આપણા રાષ્ટ્રગીત કે રાષ્ટ્રધ્વજનો આદર કરવો। બંધારણ છે, બંધારણમાં જેટલી જોગવાઈઓ છે એ દેશના નાગરિકો માટે જ છે, ભારત દેશ હોય કે પછી કોઈ અન્ય દેશ હોય, પણ જે પણ બંધારણ રચવામાં આવે છે, લેખિત હોય કે મૌખિક હોય, આપણા ભારતનું બંધારણ છે એ લેખિત દસ્તાવેજ છે અને સૌથી વિસ્તૃત દસ્તાવેજ છે। તો આપણા જે બંધારણ છે ભારત દેશનું, એમાં જેટલી પણ જોગવાઈઓ છે એ જોગવાઈઓ નાગરિકોના ભલા માટે છે, અને દેશમાં શાસન વ્યવસ્થા છે, દેશની અખંડિતતા છે, આ બધી શાંતિ સલામતી જળવાઈ રહે એના માટે છે, તો એ પાલન કરવાની દરેક નાગરિકની ફરજ છે। બીજું શું? તો કે આપણું રાષ્ટ્રગીત છે, આપણા રાષ્ટ્રધ્વજ છે એનું સન્માન કરવું। એક ભારતીય નાગરિક તરીકે આપણી પહેલી મૂળભૂત ફરજમાં આવે કે આપણા રાષ્ટ્રધ્વજ છે અને રાષ્ટ્રગીતનું આપણે પાલન કરવું જોઈએ। રાષ્ટ્રગીત જ્યાં ગવાય ત્યાં દરેક નાગરિક ઊભો થઈને અને એમનું સન્માન કરે, અને ધ્વજને પણ જ્યાં ત્યાં ફેંકે નહીં, એમને આદર સન્માન સાથે એને વ્યવસ્થિત રાખે, તો એ આપણી મૂળભૂત ફરજમાં આવે છે। બીજી ફરજ કઈ? તો કે સ્વાતંત્ર્ય સંગ્રામના જે ઉદાત્ત વિચારો છે અને પ્રેરણાદાયી આદર્શો છે એનો આદર કરવો, એનો અમલ પણ કરવો। તો જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે એ આઝાદી આપણને એમ જ નહોતી મળી, અંગ્રેજોને દેશમાંથી ખસેડતા કે કાઢી મૂકતા ઘણા સ્વતંત્ર શહીદોએ પોતાનું બલિદાન આપ્યું, ઘણા સ્વાતંત્ર્ય સંગ્રામો થયા। તો આ કારણે જેટલી જે કહેવાય છે ને કે આઝાદી એમને નથી મળી, કેટલા લોકોના ખૂનના બલિદાનથી એ આઝાદી આપણને પ્રાપ્ત થઈ છે। તો આવી મહામૂલી આપણને જે આઝાદી મળી છે એ આઝાદી અને જે સ્વાતંત્ર્યના સંગ્રામીઓ છે એમના જે ઉદાત્ત વિચારો છે અને એમના આદર્શોનું સન્માન કરવું પણ આપણી ફરજમાં આવે છે। ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન પણ કરવું અને એનું રક્ષણ પણ કરવું। ભારતના સાર્વભૌમત્વ દરેક નાગરિક એ છે હિન્દ દેશ કે નિવાસી સભી જન એક है, रंग रूप वेश भाष चाहे अनेक है। એટલે ભારતના જે દરેક નાગરિક છે, આપણા ભારત દેશ અખંડ, તમે કુટુંબમાં રહેશો, તમારું ફેમિલીમાં રહો, તો એવું નહીં હોય કે ઘરના આપણી ભાવના કેવી હોય કે આપણું ઘર છે, આપણો પરિવાર છે એ એક થઈને રહે, બધા લોકો એક થાય, ભલે થોડું લડે, બોલે કે ઝઘડે, પણ બધા એક થઈને રહે। એ જે ઘર છે એવી જ ભાવના આપણે દેશ માટે હોવી જોઈએ કે આપણો દેશ છે એ પણ આપણો એક પરિવાર છે, એ પણ આપણું એક ઘર છે। તો ભારતના જે દરેક લોકો છે એ એકબીજા સાથે હળીમળીને રહે, દેશનું સાર્વભૌમત્વ, દેશની અખંડિતતા અને આ અખંડિતતા જળવાઈ રહે એના માટે દરેક નાગરિકે પ્રયત્ન કરવો એમની ફરજમાં આવે છે। આગળ જોઈએ તો જરૂર પડે ત્યારે હુકમ કરવામાં આવે તો દેશ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું માટે। તમે આપણા દેશના જે શહીદો જવાનો જોજો, જ્યારે જ્યારે પણ બહારની સેનામાં જ્યારે એ ટુકડી તૈનાત હોય અને આપણા દેશની સરહદે રક્ષણ કરતી હોય, એ તો એમનું તો છે ડ્યુટી અને એ લોકો કરે છે, ત્યારે આપણે અહીંયા શાંતિથી રહી શકીએ છીએ। પણ દેશના નાગરિકો જે સિવિલિયન છે, આપણી પણ ફરજમાં આવે છે કે જ્યારે પણ આપણા દેશ માટે જરૂર પડે, આપણાથી યથાશક્તિ, આપણાથી જે ફરજમાં આવે છે એ
દેશમાં આપણે સમજીને દેશની સેવા માટે હંમેશા તત્પર રહેવું અને દેશના રક્ષણ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું. એ પછી ગમે તે ફરજ હોય, એ ફરજ નાનીથી લઈને મોટી ગમે તે આવે કે દેશમાં કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ થતી હોય તો એના પ્રત્યે જાગૃત થવાનું કે આપણે પોલીસને જાણ કરવાની આપણી ફરજમાં આવે છે. દેશમાં કોઈ ગરીબ વર્ગ હોય તો એની મદદ કરવાની પણ આપણી ફરજ છે. એટલે એવું નથી કે આ જ વસ્તુ હોય. આપણા દેશના અને આપણા લોકોના વિકાસ માટે જે પણ આપણે પ્રયત્ન કરી શકીએ એ આપણી મૂળભૂત ફરજમાં આવે છે. એટલે એના માટે તૈયાર રહેવું. ભાઈચારાની ભાવનાની વૃદ્ધિ કરવી આ ખાસ છે. જ્યારે પણ દેશમાં જ્યારે અંદરો અંદર ઝઘડા થતા હોય, ભલે કોઈ એક જાતિ હોય કે કોઈ યુથ વાઇઝ હોય, પણ આ ઝઘડા હોય તો છેવટે દેશની અખંડિતતા ચોખવાય છે અને બહારથી આક્રમણો વધે એની સંભાવનાઓ વધી જાય છે. તો દેશના જે પણ લોકો વસે છે એ લોકોએ પોતે ભાઈચારાથી અને સંપની ભાવનાથી રહેવું. એટલે અંદરો અંદર ઝઘડો નહીં કરો, ભાઈચારાથી એટલે ભાઈબંધીથી પોતાના ભાઈની જેમ રહેવું. દેશના જે સ્ત્રીઓનો ગૌરવ છે એ ગૌરવને હાનિ પહોંચાડવાના વ્યવહારોનો ત્યાગ કરવો. તમે જોજો તો અત્યારે ઘણી બધી હિંસાઓ, ઘણા બધા ક્રાઇમ્સ દેશમાં બને છે અને એ સ્ત્રીઓને લગતા તો ઘણા બધા હોય છે. તો આ જે છે આ દરેક વ્યક્તિને પોતાને પણ ખબર છે કે આ વસ્તુ ખોટી છે એને ના કરવામાં આવે. છતાં પણ ક્યારેક સાયકોલોજીકલ માણસના દિમાગમાં ખામી હોય, ક્યારેક એની નિયત હોય, તો આ બધી વસ્તુ છે એનામાં સંસ્કારોનો અભાવ હોય તો ઘણી બધી વસ્તુઓ ક્યાંક લાગુ પડતી હોય અને એનાથી દેશમાં હિંસા છે, ગુના બને છે. તો સ્ત્રીઓના ગૌરવને જ્યાં પણ હાનિ પહોંચે એવા તત્વોનો ત્યાગ કરવો એ પણ આપણે ભારતીય નાગરિક તરીકે આપણી ફરજમાં આવે છે. રાષ્ટ્રના સમૃદ્ધ અને સન્માનિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું આ પણ આપણી ફરજ છે. આપણો દેશ છે એ સાંસ્કૃતિક વારસાથી ભરપૂર છે. ભલે આપણા તહેવારો હોય, આપણા રીત રિવાજો હોય, કે આપણા મંદિરો, આપણા સ્તૂપો હોય, આપણા પથ્થરો હોય કે શિલાઓ હોય, શિલ્પો હોય, ઇમારતો હોય, તો આ બધાનું વારસાનું જતન કરવું એ પણ આપણી ફરજમાં આવે છે. એ પણ આપણી એક મિલકત જ કહેવાય. કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને સજીવો પ્રત્યે અનુકંપા રાખવી. કુદરતી પર્યાવરણ છે, કુદરતી પર્યાવરણ કેવું આપણું હવા છે, એમાં સજીવો પણ આવી જાય, વૃક્ષો આવી જાય. વૃક્ષોને હાનિ પહોંચાડીએ, સજીવ વૃક્ષ હોય તો લીલા વૃક્ષોને કાપવા નહીં, એ પણ પર્યાવરણના જતનનો જ એક ભાગ છે. પહાડો છે કે નદીઓ છે, નદીઓને પ્રદૂષિત ના કરવી એ પણ આપણી મૂળભૂત ફરજમાં આવે છે. અત્યારે તમે જ્યાં તો જોજો કે ક્યાંય પણ બસ કંઈ કચરો નાખવો હોય તો નદીમાં જઈને પધરાઈ આવે છે, તો એ ખોટું છે. જો આટલા જ બધા નદી આગળ તમે જોજો તો એટલો બધો કચરો થયો છે. સરવાળે એ જ પાણીનો પુરવઠો છે કે એમાંથી જ આપણને પીવાલાયક પાણી મળે છે. એટલે સરવાળે આપણે આપણું નુકસાન કરીએ છીએ, આપણા દેશનું પણ નુકસાન થાય છે અને આપણું આરોગ્ય જોખમાય છે. તો આવા કોઈ આપણાથી શરૂઆત કરવી કે આપણે જે કુદરતી પર્યાવરણો છે એ પ્રદૂષિત ન થાય એ આપણી ફરજમાં આવે છે. સાથે સાથે સજીવો પ્રત્યે અનુકંપા રાખવી. સજીવ ભલે પશુ હોય, પંખી હોય કે નાનો એક જીવજંતુ હોય, પણ એના માટે દયા ભાવના રાખવી. એ દયા ભાવના કારણ કે એનામાં પણ જીવ છે. એને પણ મૂંગું પ્રાણી હોય તમે એને હાનિ પહોંચાડો, એને લાત મારો કે એને દંડો મારો, એને કોઈ ઈજા પહોંચાડો તો એને પણ તકલીફ થાય. તો સજીવો પ્રત્યે અનુકંપા રાખવી એ પણ આપણો એક ગુણ છે, આપણી ફરજમાં આવે છે. વૈજ્ઞાનિક અભિગમ છે એ માનવ અભિગમ વિકસાવો, માનવતાવાદ અને શોધ વૃત્તિ પણ વિકસાવી. વૈજ્ઞાનિકો આજે તમે જોજો, જ્યારે અમુક આપણે 5 થી 10 વર્ષ પહેલાની વાત કરીએ તો કોઈના હાથમાં મોબાઈલ ફોનની કલ્પના એવું થાય કે અમીર વર્ગ છે, જે એક્ટરો છે, નેતાઓ છે, અભિનય એ ફોન વાપરતા અને એ પણ નાના એવા પેલા ટચપેડવાળા ને કીપેડવાળા ફોન વાપરતા. આજના સમયમાં દરેક પાસે એન્ડ્રોઈડ ફોન છે. તો એ એક વૈજ્ઞાનિક શોધનું જ પરિણામ છે. એવું કહેવાય છે કે જરૂરિયાત શોધની જનની છે. જ્યાં જ્યાં માનવીની જરૂરિયાત પડી છે ત્યાં એક શોધ વૃત્તિ, એક શોધની પ્રવૃત્તિ આવી છે. તો આવી સારી સારી વૈજ્ઞાનિક અભિગમો ધરાવતી પ્રવૃત્તિઓ છે, આવી શોધ વૃત્તિ છે કે જે માનવતાવાદ શબ્દ શા માટે? કારણ કે વૈજ્ઞાનિક જે સંશોધનો હોય એ માનવ હિતને નુકસાન કરતા ના હોય એવી રીતે શોધને વિકસાવવી એ પણ આપણી ફરજમાં આવે છે. જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું. આ તો ખાસ જ્યારે કોઈ જાહેર માલ મિલકત હોય, ઘણીવાર બસની તમે જોજો આપણી જે એસટી બસો હશે, સીટો કોતરીને ઘણા એમ ટાઈમ પાસ કરતા હશે, એને કોતરતા હશે લગતી, તો એ તમારું નુકસાન થાય છે. આપણા દેશની સંપત્તિ છે અને એમાં જ અમે મુસાફરી કરી રહ્યા છે. તો એ પોતાની ફરજને સમજવી કે જાહેર માલ મિલકત હોય એનું તમે તમારા ઘરની
પ્રોપર્ટી હોય, ઘરનો સોફા ટીવી હોય, એને ગમે ત્યાં ફોડો છો, એને નુકસાન કરો છો, નથી કરતા, કારણ કે એ તમારે લાવવું પડ્યું છે. આપણા દેશની જે પણ પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી પણ આપણી જ છે, આપણે જ એનો ઉપયોગ કરીએ છીએ. તો એવી આપણી ફરજને સમજીને એ જેટલી સચવાશે એટલી જ આપણી સુખ સુવિધા સચવાશે. તો એ આપણી ફરજમાં સમજીને જાહેર માલ મિલકતનું પણ રક્ષણ કરવું જોઈએ. વ્યક્તિ અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રોમાં સતત પ્રયત્નશીલ રહેવું કે જેથી દેશ અને રાષ્ટ્ર છે એ સમૃદ્ધ રહે. જ્યારે કોઈ જાહેર સાહસો હોય કે જાહેર સાહસોના ક્ષેત્રો હોય, પુરુષાર્થના ક્ષેત્રો હોય, ઉદ્યોગો હોય કે મહેનત કરતા જે પણ પુરુષાર્થ અને મહેનત કરવાવાળા ક્ષેત્રો, તો મહેનત કરવાવાળા ક્ષેત્રો છે એમાં હંમેશા મહેનત કરવા માટે તત્પર રહેવું. એ મહેનત કરશો તો ઉત્પાદન થશે, ઉત્પાદન થશે તો દેશ પણ ઉપર આવશે, તમને પણ આવક મળી રહેશે અને તમારી જીવનશૈલી પણ સમૃદ્ધ બનશે. તો સાથે સાથે તમારી પ્રગતિની સાથે રાષ્ટ્રની પણ પ્રગતિ થાય. તો એના માટે તત્પર રહેવું એ પણ આપણી ફરજમાં આવે છે. આગળ જોઈશું છેલ્લું તો કે મફત અને ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ આપવું, અને એ દરેક માતા પિતાની ફરજ છે પોતાના બાળક પ્રત્યે, એટલે કે પોતાના બાળક પ્રત્યે. તો અત્યારે આપણે બંધારણમાં કાયદો બનાવી ગયો છે કે 6 થી 14 વર્ષના બાળકને મફત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવું. તો આ આપણી પ્રાથમિક ફરજમાં કે બાળક હોય તો એનો હક છે, એ તો નાનું છે એને સમજ ન પડે, પણ એ માતા પિતાની ફરજમાં આવે છે કે બાળકને પ્રાથમિક મફત ફરજિયાત શિક્ષણ આપવું અને એને સક્ષમ કરવું. તો આ હતી આપણી મૂળભૂત ફરજો. હવે આપણે જોઈશું રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એ પહેલા એનો પ્રાઇમરી બેઝ સમજી લઈએ કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું. તો રાજ્યનીતિ, રાજ્ય જે નીતિ નિયમો બનાવે છે એ દેશના સરળ સંચાલન માટે હોય છે. દેશના વહીવટને સરળતાથી એ ચલાવી શકે અને નાગરિકોને તકલીફ ના પડે એ માટે કેટલાક સિદ્ધાંતો રાજ્યનીતિ બનાવે છે. અને એ સિદ્ધાંતોમાં એવું નથી કે આને કાનૂની પીઠબળ છે કે કોઈ વ્યક્તિ હિંસા કરે, કોઈ કોઈનો ખૂન કરી નાખે કે કોઈ કોઈને નુકસાન પહોંચાડે, સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડે, તો એને કાયદાકીય જોગવાઈ છે, એને દંડ કે સજા થઈ શકે છે. જ્યારે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એની બંધારણમાં કોઈ જોગવાઈ નથી. રાજ્ય પોતપોતાની રીતે તમારું ઘરનું તમારે મેનેજમેન્ટ કરવું હોય તો એના માટે તમારા પોતાના પર્સનલ નિયમ હોય, એને કોઈ એવું રીઝન કે કાયદેસરની માન્યતા ના મળી હોય. એવી જ રીતે રાજ્ય પોતપોતાના રાજ્યનો વહીવટ સારી રીતે કરી શકે એ માટે રાજ્ય પોતે અમુક સિદ્ધાંતો બનાવે છે અને આ સિદ્ધાંતો છે એને માર્ગદર્શનરૂપ બને છે. તો એને કહેવાય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એનો બંધારણમાં કોઈ જોગવાઈ નથી, એટલે એનો અમલ કરાવવાની કે રાજ્ય એના દેશના લોકોને કે રાજ્યના લોકોને ફરજિયાતપણે અમલ બનાવે કે કાનૂની એવું કોઈ પીઠબળ આપવામાં આવ્યું નથી. પણ એવું કહેવાય છે કે જો રાજ્યનું કે રાષ્ટ્રનું હિત, લોકોનું હિત એમનું આવી જાય અને એમને જો આ માર્ગદર્શક સિદ્ધાંતો છે એ દેશના વિકાસમાં અને લોકોને પણ મદદરૂપ બને તો એને કોઈ સારું કાનૂની પીઠબળ બંધારણમાં જોગવાઈ કરવામાં આવે. હાલ એની કોઈ જોગવાઈ નથી. એનો સમાવેશ છે બંધારણના 4થા ભાગમાં કરવામાં આવ્યો છે. કોનો? તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ બંધારણના 4થા ભાગમાં સમાવવામાં આવે છે. સમાવવામાં આવે છે, કાનૂની પીઠબળ કોઈ છે નહીં, એટલે ફક્ત સમાવેશ છે, એનો પાલન કરાવવા અંગે કોઈ કાનૂની જોગવાઈ નથી. ઉદ્દેશ શું છે? તો કે કેન્દ્ર અને રાજ્ય સરકારને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એના વિશે માર્ગદર્શન આપવાનું છે. રાજ્ય સરકાર હોય ને કેન્દ્ર સરકાર હોય તો પોતાના અત્યારે કોરોનાની જે મહામારી હતી તો ઘણા દેશોએ લોકડાઉન ચાલુ રાખ્યું, દેશો પણ ખરા અને આપણા ભારત દેશની વાત કરીએ તો ઘણા રાજ્યો પણ ખરા. તો અમુક રાજ્યોમાં જ્યાં આ કોરોનાનું જે સંક્રમણ છે એ વધતું જ જતું હતું તો એ સમયે એ લોકોએ લોકડાઉન ચાલુ રાખવાનું ડિસિઝન લીધું અને ઘણા રાજ્યોમાં એની હળવી અસર હતી, ઓછી અસર હતી. તો એ જે લોકડાઉન છે એ લોકડાઉન ખુલ્લું કરી દીધું, મતલબ કે એ લોકડાઉનનો નીતિ નિયમ છે એ ત્યાં અટકાવી દીધો કે લોકડાઉન પૂર્ણ કરવામાં આવ્યું. એટલે જ્યાં જ્યાં વિસ્તારો છે એ પણ વિસ્તારને લગતા નિર્ણયો લીધા હતા. તો આ બધા જે નીતિ વિષયક નિર્ણયો છે એનો અમલ કરાવો કે એને માર્ગદર્શન આપવાનું કામ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું. એટલે જ્યાં જ્યાં નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય એ ક્ષેત્રોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે આ જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ મદદરૂપ કરે છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોની બંધારણમાં કોઈ જોગવાઈ નથી, એટલે એને કોઈ કાનૂની પીઠબળ મળતું નથી. એનો સમાવેશ છે બંધારણમાં પણ
ફરજિયાત રીતે એવી કોઈ જોગવાઈ છે નહીં. આનો હેતુ શું છે તો કે રાજ્ય વ્યવસ્થા છે એ સદ્ધર અને મજબૂત બનાવે છે. તમે તમારા ઘરમાં સિસ્ટમથી કામ થતું હોય કે સરસ એક નિયમ ગોઠવી દીધો હોય કે આટલા સમયે આટલું કામ મારે પૂર્ણ કરવું, તો તમારું રૂટીન છે એ સરસ રીતે જળવાશે. તમારી લાઈફ એટલે ડિસ્ટર્બ નહીં થાય, અસ્તવ્યસ્ત નહીં હોય. સેમ એવી રીતે કે રાજ્ય વ્યવસ્થા છે એ મજબૂત અને સદ્ધર બને એટલા માટે આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ ઘડવામાં આવ્યા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે દેશના શાસનમાં મદદરૂપ એવા આ પાયાના સિદ્ધાંતો છે કે દેશના શાસનમાં મદદરૂપ થાય એવા સિદ્ધાંતો છે કે જેનો બેઝ છે એ પાયો છે અને એ પાયો કોણ છે તો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આર્થિક નીતિઓ સંબંધે હવે આ સિદ્ધાંતો કયા કયા છે? ટોટલ 5 સિદ્ધાંતો છે. પહેલા કયા તો આર્થિક નીતિઓ સંબંધે, સામાજિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. ફર્સ્ટ યાદ રાખવાનું આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. બીજું કયું તો સામાજિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. ત્રીજું રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. ફર્સ્ટ આવશે આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો, બીજું છે સામાજિક નીતિઓ વિષયક સિદ્ધાંતો અથવા તેના સંદર્ભે સિદ્ધાંતો, ત્રીજું આવશે રાજકીય અને વિદેશ સંબંધી અથવા તો તેના સંદર્ભે સિદ્ધાંતો, ચોથું આવશે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો અને પાંચમું છે કે આરોગ્ય નીતિઓ સંબંધી સિદ્ધાંતો. અને યાદ રાખવાનું પહેલા શબ્દો યાદ રાખશો તો પાછળથી એના સંદર્ભે અથવા તો સંબંધી સિદ્ધાંતો યાદ રહી જશે. ફર્સ્ટ છે આર્થિક, બીજું છે સામાજિક, ત્રીજું છે રાજકીય, ચોથું કયું છે તો કે શૈક્ષણિક અને સાંસ્કૃતિક અને પાંચમું છે આરોગ્ય વિષયક. આર્થિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આરોગ્ય સંબંધિત સિદ્ધાંતો. હવે આ સિદ્ધાંતોની આપણે વિસ્તૃતે ચર્ચા કરીશું. હવે જોઈએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. આર્થિક નીતિઓ, આર્થિક શબ્દ આવે એટલે માલ મિલકત અને રૂપિયા પૈસા યાદ આવે કે રૂપિયાની રીતે માણસને સદ્ધર કેવી રીતે બનાવવું. હવે આ જે સિદ્ધાંતો છે એ બધા રાજ્યને લાગુ પડે છે, એ કોઈ નાગરિકો માટે નથી. એટલે રાજ્ય પોતાનો વહીવટ અને પોતાની શાસન વ્યવસ્થા સુધારવા, વ્યવસ્થા અને વહીવટ વ્યવસ્થિત કરવા માટે આ જે સિદ્ધાંતો છે એ પોતાને માર્ગદર્શક બને એના માટે એનો ઉપયોગ કરશે. એટલે આ વસ્તુ છે રાજ્ય માટે છે. તો આર્થિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો છે. પહેલું તો સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ થાય અને સમાજમાં જે ભૌતિક સંસાધનોની છે એ વ્યવસ્થિત રીતે એની માલિકી અને સંસાધનોનું વિતરણ, એટલે કે સૌ નાગરિકનું કલ્યાણ થાય, ભૌતિક સંસાધનો હોય, ભૌતિક ચીજ વસ્તુઓ હોય તો બધાને સમાન રીતે મળી રહે એવી રીતે એનું વિતરણ અને એનો અંકુશ રાખવો કે જેથી અમીર વર્ગ છે એ અમીર ના બનતો જાય અને ગરીબ વર્ગ ગરીબ જ ના રહે. અત્યારે તમે જોજો તો ગરીબ અને મધ્યમ વર્ગ માટે જે મફત અનાજ વિતરણ છે કે બીજી કોઈ આર્થિક વ્યવસ્થા છે એના નિયમો સરકાર બનાવશે અને એ રીતે વિતરણ કરશે. આ સંબંધિત ઉત્પાદનના સાધનોનું કોઈ એક સમૂહ કે વર્ગમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા પર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. એટલે એ જ ટોપિક થયો આપણો પહેલો છે એ જ મુદ્દો કે સંપત્તિનું કોઈ એક જ વર્ગમાં કેન્દ્રીકરણ ન થાય કે માલદાર વર્ગ છે અમીર વધારે બનતો ના જાય, ગરીબ વર્ગ બિચારો શોષાતો અને પીડાતો ન રહે. એ માટે સરકાર દ્વારા જે પણ વિતરણ કરવામાં આવે છે એ ભૌતિક સંસાધનોનું સમાન રીતે વિતરણ થાય અને બધાને મદદની જરૂરિયાત છે એ મળી રહે એવી અર્થવ્યવસ્થા છે, એવી શાસન પદ્ધતિ છે એ રાજ્ય સરકાર કરશે. સ્ત્રી પુરુષોને સમાન કામ માટે સમાન વેતન મળવું જોઈએ. એવું નથી કે સ્ત્રી છે એ તો નબળી હોય તો એ આટલું કામ કરે છે તો એનું ઓછું જ રાખવાનું, એની સેલેરી ઓછી જ રાખવાની, એનો પગાર ઓછો જ રાખવાનો અને પુરુષોને વધારે, એવું નહીં. દરેક સ્ત્રી અને પુરુષ બંને સમાન છે, એ સમાન છે એવો નિયમ લાવીને સ્ત્રી અને પુરુષ જે પણ કામ કરે છે સમાન કામ કરે છે એ માટે બંનેને સરખું વેતન આપવામાં આવે. એટલે સમાન કામ માટે સમાન વેતન છે એવો નિયમ લાવશે. કામદારોનું આરોગ્ય છે આરોગ્ય જળવાય રહે, તેમની સાથે માનવીય વર્તન થાય એવી વ્યવસ્થા પણ રાજ્ય સરકારે કરવાની રહેશે. ઘણીવાર ગરીબને શોષાતો વર્ગ હોય, એની આર્થિક મજબૂરી હોય, એના કારણે કોઈ કારખાનામાં કે કોઈ ઉદ્યોગ જે સંસાધન હોય એમાં કામ કરતું હોય અને એની મજબૂરીના કારણે એની
મજૂરી કરાવવામાં આવે, એટલે ઉત્પાદક દ્વારા એનું શોષણ ના થાય એ માટે ખાસ એનું આરોગ્ય જળવાઈ રહે, એને જમવાની સગવડો છે, એનું આરોગ્યને કોઈ એવી હાનિકારક ફેક્ટરી હોય કે હાનિકારક કેમિકલ હોય, ખાણ હોય, તો એમાં એનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એવો સરકાર છે એ પ્રયત્ન કરશે અને તેની સાથે માનવીય વર્તન થાય એવા પગલાં પણ લેશે. ઔદ્યોગિક એકમોના સંચાલન છે એમાં કામદારોની પણ ભાગીદારી હોવી જોઈએ અને એ સાચી બાબત છે કે કામદારો છે એ પણ આ ઉદ્યોગના નફામાં એનું પ્રોડક્શન વધારવામાં સૌથી મહત્તમ ફાળો કામદારોનો હોય છે. તો જ્યારે પણ નફાની કમાણી કે નફાનો હિસ્સો આવે ત્યારે એમાં સંચાલન અને કામદારોની સહભાગીદારી હોવી જોઈએ એવો રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવશે. આર્થિક લાચારીને કારણે બાળકોનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવો રાજ્ય પ્રયાસ કરશે. અત્યારે તમે જુઓ નિયમ લાવી દીધો છે, બંધારણમાં પણ જોગવાઈ કરવામાં આવી છે કે બાળ મજૂરી પ્રતિબંધિત કાયદો એ પણ લાગુ પડ્યો છે. એટલે જ્યાં પણ બાળ મજૂરી બાળકોને કોઈ પણ કામે રાખવા દેવામાં આવશે નહીં અને એમના દ્વારા કોઈ પણ મજૂરી કરવામાં આવશે નહીં. એમનું શોષણ ના થાય, એમનો વિકાસ પણ થાય એના માટે રાજ્ય પગલાં ભરશે. સ્ત્રીઓને પ્રસૂતિના સમયે જરૂરી રજાની રાહત આપવામાં આવશે. સ્ત્રીઓને જ્યારે પ્રસૂતિનો સમય આવે, બાળકનો જન્મની સમય આવે એ સમયે એમને નોકરીમાંથી રજા અને કેટલીક રાહતો આપવાની સરકાર જોગવાઈ કરશે. કૃષિ સંસાધનની વાત કરીએ તો કૃષિ ક્ષેત્ર છે કે પશુપાલન ક્ષેત્ર છે, વૈજ્ઞાનિક ઢબે એનો વિકાસ થાય એના માટે સરકાર આર્થિક રાહતો આપશે અને એના માટે પણ પ્રોત્સાહન પૂરું પાડશે. દૂધાળા અને ઘરવાળા ઢોરોની ઓલાદો છે એમની જાળવણી અને એમનું કતલ અટકાવો. ખાસ તો તમે જોજો ન્યૂઝમાં પણ આવશે, એટલે ગાયોની કતલ કરી, આટલો ટ્રક કતલખાને લઈ જતો તો પકડાયો. તો આ બધા માટેની પણ વ્યવસ્થા છે કે જોગવાઈઓ છે, કાનૂની પગલાં છે એ સરકાર લેશે. ધનનું કતલ અટકાવો. રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે અને મફત અને કાનૂની સહાય મળી રહે એવું કહેવાય છે કે કાયદો છે કારોબારીથી અલગ છે. કાયદો સૌને માટે, ન્યાય સૌને માટે સમાન છે, ભલે એ ઉપરી અધિકારી હોય કે એ સામાન્ય માણસ હોય. તો કાયદાની સૌને સમાન તક આપવી અને જેને આર્થિક રીતે પરવડે એમ ન હોય કાનૂની સહાય લેવી કે કાનૂની મદદ લેવી, તો એના માટે કાયદા દ્વારા રાજ્ય સરકાર દ્વારા મફત કાનૂની સહાયની પણ રાજ્ય સરકાર છે એ કેટલીક નીતિઓ કરશે. આગળ આપણે જોઈએ બીજો સિદ્ધાંત, તો સામાજિક શબ્દ એટલે સમાજ યાદ આવે કે સમાજમાં સારો એવો વહીવટની વ્યવસ્થા જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કયા પગલાં લેશે. તો જે અનુસૂચિત જાતિ છે, જનજાતિ છે અને કેટલાક વંચિત જૂથોના સમુદાયો છે એમના ઉત્કર્ષ માટે, એ નબળા વર્ગોને શૈક્ષણિક અને આર્થિક હિતો એમના જળવાય એના માટે એમનો ઉત્કર્ષ, એમનો વિકાસ થાય એવા રાજ્ય સરકાર પગલાં લેશે. સમાજમાં લગ્ન હોય, લગ્ન વિચ્છેદ હોય, ભરણ પોષણ હોય, સગીરો, દત્તક વિધાન કે વસિયત હોય વગેરેમાં સૌને એક સરખો દીવાની કાયદો ઘડવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ હોય સામે કયો હકદાર વ્યક્તિ ઊભો છે કે સામાન્ય વ્યક્તિ ઊભો છે, પણ સૌને એ કાયદા દ્વારા સમાન રક્ષણ પૂરું પાડવામાં આવે. સૌને કામ કરવાનો હક, વૃદ્ધાવસ્થા, માંદગી કે વિના માંગે વેઠવી પડતી તંગી આવો સમય હોય ત્યારે ખાસ રાજ્ય સરકાર છે એ જાહેર સહાય કરશે. કોરોનાની જ્યારે પરિસ્થિતિ આપણે મહામારી લાગુ પડી ત્યારે સૌને આર્થિક તંગી આવી પડી હતી, કારણ કે ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા, લોકો 2-3 મહિનાથી ઘરે હતા, ઘણાને તો નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા, ઉત્પાદન અટકી ગયું હતું, બેકારી આવી ગઈ હતી. એવા સમયમાં સરકાર દ્વારા કેટલાક પેકેજ જાહેર કરવામાં આવ્યા અને એ પેકેજમાં અમુક સહાયો છે ઉદ્યોગોને હોય કે કૃષિ સંસાધનને લગતી હોય તો એ જાહેર કરવામાં આવી એ સહાય. તો જ્યારે પણ વૃદ્ધોને લગતી પણ ઘણી જોગવાઈ છે કે વૃદ્ધાવસ્થામાં જે પેન્શન વ્યવસ્થા છે એમને આર્થિક મદદ મળી રહે, તો એવી જે નીતિઓ છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આગળ જોઈએ રાજ્ય વિદેશ નીતિઓ કેવી હશે. તો રાજ્યમાં પ્રથમ તો ગ્રામ પંચાયતોની સ્થાપના કરવી જોઈએ. તમે હાલ જોશો તો દરેક ગામડામાં એક ગ્રામ પંચાયત છે. આ ગ્રામ પંચાયત શું છે, એ સ્થાનિક સ્વરાજ્યનું કામ કરે છે કે પોતાના ગામો, એક ગામડું વિકસિત બનશે, એક ગામડું સદ્ધર હશે ત્યારે એક શહેરનો વિકાસ થશે, શહેરનો વિકાસ થશે ત્યારે રાજ્ય ઉપર આવશે, રાજ્યનો વિકાસ થશે અને રાજ્યનો વિકાસ થતા એ જિલ્લો એ વિકાસ થશે અને જિલ્લાથી દેશ ઉપર આવશે. તો આ રીતે મેઇન પાયામાં ગ્રામ પંચાયત, દરેક ગામડાની ગ્રામ પંચાયતો છે એ પોતાના ગામના ઉત્કર્ષ માટે
પાડશે. રાજ્યની સેવાઓમાં ન્યાયતંત્ર છે અને કારોબારીથી અલગ, જેમ મેં પહેલા કહ્યું કે ન્યાય કાયદો એ સૌને માટે સમાન છે, ભલે એ વગદાર વ્યક્તિ હોય કે સામાન્ય ગરીબ નાગરિક હોય, તો કાયદાની દ્રષ્ટિ દરેક માટે સમાન છે. અને જો કોઈ વ્યક્તિએ એ ગુનો કર્યો હોય કે કોઈનો ગુનો એટલે કે કોઈની સજા હોય અથવા તો ચલો ખૂન કર્યું હોય કોઈને, તો એ માટે અને કોઈ સામાન્ય વ્યક્તિથી એવું રીતે ખૂન કે એવી કોઈ ભૂલ થઈ ગઈ, તો દરેક માટે જો દરેકે એક સરખો જ ગુનો કર્યો છે તો સજા પણ બંનેને સરખી હોવી જોઈએ અને રાહત પણ બંનેને સરખી આપવામાં આવે. એટલે કાયદો છે એ કારોબારીથી અલગ છે. મોભાદાર વ્યક્તિ છે તો એના માટે અલગ કાયદો, એ જ ગુનો છે અને એના માટે એને સગવડો આપી એને જામીન આપવામાં આવે તો એ વસ્તુ ના થાય જે એને રાહતો મળે છે એ જ પેલા વ્યક્તિને પણ રાહતો મળવી જોઈએ. એટલે કાયદાને ન્યાયતંત્રને કારોબારીથી અલગ માનવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે બંને જે રાષ્ટ્રો છે એને ન્યાય અને માનપૂર્વકના સંબંધો છે સ્થાપવા. આંતરરાષ્ટ્રીય સંધિઓ છે જે દેશો વચ્ચેની છે એ સંધિઓ થાય કે એમના વચ્ચે માનપૂર્વકના સારા સંબંધો સચવાઈ રહે એના માટે પણ રાજ્ય છે પ્રયાસ કરશે. આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિલગતી ફરજો છે એમાં પણ રાજ્ય છે એ દેશને પ્રોત્સાહન પૂરું પાડશે. આગળ આપણે જોઈએ શૈક્ષણિક અને સાંસ્કૃતિક માર્ગદર્શક સિદ્ધાંતો. તો જે શૈક્ષણિક વાત આવે ત્યારે 14 એટલે 6 થી 14 વર્ષની ઉંમરના બાળકને એના માતા પિતા દ્વારા ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અપાવવું એ બંધારણમાં સુધારો કર્યો ત્યારે એને મૂળભૂત ફરજમાં સામેલ કરવામાં આવ્યો અને પોતાનો મૂળભૂત હક, માતા પિતાની મૂળભૂત ફરજ અને બાળકનો 2009 થી પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવવાનો એનો મૂળભૂત હક બનાવવામાં આવ્યો. રાષ્ટ્રીય મહત્વ તરીકે જે જાહેર કરાયેલા જાહેર કલાત્મક બાંધકામો છે કે ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, ઇમારતો, કલાકૃતિઓ એનો લૂંટફાટ ના થાય, એનો બગાડ ના થાય કે કોઈ એને વિકૃત ના કરે, એને નાશ ના કરે, એને અટકાવવા માટે એનું રક્ષણ કરવા માટે રાજ્ય સરકાર છે એ પૂરતા પ્રયાસ કરશે. આપણે જોઈએ તો આપણો ભારતનો જે વારસો છે એ સાંસ્કૃતિક અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. પછી ભલે એ સાંસ્કૃતિક વારસો હોય કે આપણો ભૌગોલિક વારસો હોય કે આપણો પર્યાવરણીય વારસો હોય તો અદ્ભુત છે આપણું ભારત એ બાબતે. તો આપણા જે ભારત દેશમાં ઇમારતો તમે ગણો, કુતુબ મિનારથી લઈને તાજમહેલ સુધી, અજંતા ઇલોરાની ગુફાઓથી લઈને આપણા મંદિરો, આપણા સ્થાપત્યો સુધી એવા ઘણા બધા આપણા દેશમાં મંદિરો આવેલા છે, એવી ઘણી બધી ઇમારતો આવેલી છે, લાલ કિલ્લો છે, આ બધું ઘણું બધું છે કે જે આપણા દેશના ઐતિહાસિક વૈવિધ્યસભર અને સમૃદ્ધ પુરાવા છે અને એ આપણો મહત્વમૂલ્ય કે મહામૂલ્ય કહેવાય એવો આપણો સાંસ્કૃતિક વારસો છે. તો આ વારસાનું જતન અને રક્ષણ થાય, કોઈ એવી અસામાજિક પ્રવૃત્તિઓ દ્વારા એની કોઈ લૂંટફાટ ના થાય, એનો કોઈ બગાડ ના થાય કે એને કોઈ વિચ્છેદન ના કરે, એને વિકૃત ના બનાવે, એના માટે રાજ્ય સરકાર છે એ પૂરેપૂરા કડક પગલાં લેશે અને એનું રક્ષણ કરશે. હવે વાત કરીએ આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી. આરોગ્ય પર વાત આવે ત્યાં આપણને કામદારો છે ખાસ એમને એમના કામના સ્થળે પૂરેપૂરી આરોગ્યની એમની સુખાકારી જળવાઈ રહે તેવા રાજ્ય સરકાર દ્વારા પગલાં લેવામાં આવે. એટલે એમના આરોગ્યના નીતિ સંબંધી એમનું આરોગ્ય જોખમાતું હોય તો એવી પ્રવૃત્તિ દ્વારા રોકટોક લગાવવામાં આવશે અને એમનું પોષણનું સ્તર સુધરે એટલે એમને સારી એવી તંદુરસ્ત હવા મળી રહે, આરોગ્યપ્રદ ખોરાક મળી રહે, એમને પીવાનું વ્યવસ્થિત પાણી મળી રહે સ્વચ્છ, એ માટેના રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવશે. જાહેર આરોગ્ય હોય તે જાહેર આરોગ્ય હોય જન સુખાકારી વધારવા માટે રાજ્ય છે એ પોતાની પ્રાથમિક ફરજ માનશે. તમે જુઓ તો બહાર જાહેર શૌચાલયની સગવડો આપી છે ગવર્મેન્ટે. આગળ તમે જુઓ તો ઘણી બધી એવી રાહતો છે કે મફત દરેક જગ્યાએ સરકારી દવાખાનાઓ છે. તો દરેક ભારતના નાગરિકને પોતાની આરોગ્યની સુખાકારી અને દરેક જન સમુદાય છે દરેક દેશના નાગરિકને પોતાના આરોગ્યની સલામતી માટે એનું રક્ષણ થાય અને આરોગ્ય એનું સ્વાસ્થ્ય સુધરે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવશે અને કેટલાક પગલાં લેવામાં આવશે. આરોગ્ય માટે હાનિકારક હોય એવા કેફી તત્વો છે, માદક દ્રવ્યો છે, નશાયુક્ત પદાર્થો છે
આની ઉપર રાજ્ય સરકાર દ્વારા રોકટોક લેવામાં આવશે અને કડક પગલાં લેવામાં આવશે. તમે હાલ પણ જોજો ક્યાંય છુપાઈને આવી કોઈ પ્રવૃત્તિ થતી હોય. આપણા ગુજરાતમાં તો દારૂબંધીનો પણ કાયદો છે કે દારૂબંધી ક્યાંય પણ કોઈ સરેઆમ દારૂ ન પી શકે કે કોઈ માદક દ્રવ્યો છે કે કેફી પદાર્થો છે એનું સેવન ન કરી શકે. એટલે જો દેશના નાગરિકો સલામત, એનું આરોગ્ય સારું તો દેશ પણ સારો અને એ પણ સમૃદ્ધ બને. એટલે આરોગ્યને દેશના લોકોના આરોગ્યને જે નુકસાનકારક હોય એવા તત્વોના સેવન માટે કે એના વેચાણ માટે, એનું કોઈ વેચાણ ન કરે એના માટે પણ સરકાર છે કે રાજ્ય સરકાર છે એ ચોક્કસ નીતિ વિષયક પગલાં લઈને એના કડક પગલાં લઈ એના કડક નિયમો બનાવીને એનું પાલન કરાવડાવશે. દેશના પર્યાવરણના રક્ષણ માટે અને એમાં જરૂરી સુધારા થાય તે માટે રાજ્ય સરકાર પ્રયાસ કરશે. દેશના પર્યાવરણની વાત કરીએ તો જ્યાં ઉદ્યોગો છે, કેમિકલની ફેક્ટરીઓ છે, જે પાણીને પ્રદૂષિત કરે છે, હવાને પ્રદૂષિત કરે છે, તો એના માટે એના પર નિયંત્રણ લાવવા માટે અથવા તો એ જે ઔદ્યોગિક વિસ્તાર છે આખો એને આખા શહેરી વિસ્તારથી અલગ કરીને કે દૂર એવી જગ્યા આપવામાં આવશે કે જેથી ત્યાંના લોકો, જે સ્થાનિક લોકો હોય એને આરોગ્ય જોખમાય નહીં અને એમની સ્વાસ્થ્ય છે એ કથળે નહીં. એટલે રહેણાંક વિસ્તારથી એને દૂર આપવામાં આવશે અને આવા કેમિકલ છે કે હાનિકારક જે ઝેરી તત્વો છે એ હવામાં ભળે નહીં, નદીઓમાં પણ ભળે નહીં. એટલા માટે રાજ્ય સરકાર છે એ કડક પગલાં લેશે અને નિયંત્રણ લાવશે. દેશના જંગલો છે કે વન સૃષ્ટિના રક્ષણ માટે પણ રાજ્ય સરકાર પ્રબંધ કરશે. વન્ય અભયારણ્યો છે, તમે જો અભયારણ્યથી જે વન્ય સૃષ્ટિ છે એના પ્રાણીઓ, પશુ પંખીઓ છે એ સુરક્ષિત કરેલા છે કે એ એક ચોક્કસ વિસ્તાર છે કે જ્યાં કોઈ શિકારની કે બીજી કોઈ પ્રવૃત્તિઓ થઈ ના શકે અને જો થાય તો સરકાર દ્વારા કડક કાયદેસરના પગલાં લેવામાં આવે. તો આપણા દેશનું જે પર્યાવરણ છે, આપણી જે વન સૃષ્ટિ છે એ જોખમાય નહીં એના માટે પણ રાજ્ય સરકાર નીતિ નિયમો બનાવશે. કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ અને એમની સામાજિક અને સાંસ્કૃતિકનો વિકાસ થાય કે જેથી કરીને એમને માનસિક અને શારીરિક રીતે એ લોકો મનોરંજનની સુવિધા મળે અને ફ્રેશ રહી શકે એવું વાતાવરણ વ્યવસ્થા રચવાની પણ રાજ્ય સરકારની ફરજમાં આવે છે. એટલે કે કામદારોને કામના સ્થળે તમે જોશો તો વર્ષમાં એકાદી ટ્રીપ ગોઠવશે કંપની દ્વારા કે જેથી એક દિવસ હોય તો એ લોકો એન્જોય કરી શકે, સ્ટાફ સાથે ઘણી મળી શકે અને સાથે સાથે સાંસ્કૃતિક આપણે જે તહેવારો હશે, કોઈ પણ નવરાત્રિનું હોય કે હોળીના હોય તો નાના મોટા તહેવારોની ઉત્સવ ઉજવણીનું આયોજન પણ ત્યાં જે કામના સ્થળે છે એ કરવામાં આવે કે જેથી કામદારોને મનોરંજનની સાથે સાથે એવી આનંદમય પ્રવૃત્તિ એ લોકો કરી શકે સાથે અને તહેવારોની કે સાંસ્કૃતિક ઉજવણી પણ કરી શકે કે જેથી એમનું આરોગ્ય તો સુધરે જ પણ સાથે સાથે એમની માનસિક તંદુરસ્તી પણ જળવાઈ રહે. તો આ હતા આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અહીંયા આપણું ચેપ્ટર નંબર પૂરું થાય છે અને આના તમારે સ્વાધ્યાયના પ્રશ્નો છે લખવાના છે. બસ અહીંયા આટલું જ. અસ્તુ.